આવડો મોટો ચાંદલો કેમ કર્યો? મને કે તમને શું વાંધો કર્યો? મેં કહ્યું એવું મને કંઈ વાંધો નથી, તમે ગમે એટલા મોટા કરો, મને કંઈ વાંધો નથી, પણ આમાં કેમ કર્યો? મને કે મહેન્દ્રભાઈ નવા લગ્ન થયા તો કરો. મેં કીધું કરો, તો મોટો ચાંદલો કરો. હા, પછી એ બેન મને 6 મહિના પછી પાછા મળ્યા. નાનો થઈ ગયો, બોલો નાનો થઈ ગયો. મેં કીધું બેન નાનો કેમ થયો? મને કે હમણાં તમારા ભાઈ તો ગયો ક્યાં હારી ગઈ. હવે ચાંદલાની અસર ત્યાં થાય ભાઈ ભાઈ. હા, એટલે પછી મેં કીધું બેન કેવું? હા, તબિયત હારી? અમને હારી નહીં રહેતી. એ જ બેન મને પાછા મળ્યા 6 મહિના પછી. તે હાવ નાનું ચાંદલું, હાવ નાનું એમ આટલું બિંદી. એટલે મેં કીધું બેન હાવ નાની થઈ ગઈ. હું કઈ નાની થઈ, તમારા ભાઈ નાના થયા એટલે આવું પોટલું વળી ગયેલું એમ દવાખાના. આવડું પોટલું વળી ગયેલું. બીના બેન કેટલી દાંત કાઢે? દાંત કાઢવા પણ લાતા બધા ના કાઢો. ઓટલું વળી ગયેલો સાહેબ પેલો દવાખાનામાં. એટલે પેલી બેને કીધું કે આવડી સારું કાંઈ વાંધો. એટલે પછી મેં એમ કીધું સારું કંઈ વાંધો નહીં બેન, કંઈ વાંધો નહીં. આવી એ જ બેન મને લગભગ વરો પછી પાછા મળ્યા. તો આવડો મોટો ચાંદલો, બોલો મોટો ચાંદલો એમ મોટો કરેલો. મેં કીધું આવડો મોટો કેમ ચાંદલો કર્યો બેન તમે? મને કે તમે વાત જ છોડો ને. મૂકી એવું ના ભાઈ હારા થઈ ગયા, ભાઈ સારા થઈ ગયા. મને કે ના ભાઈ કઈથી સારા થાય? પી પીને એન્જિન ખરાબ બધું એન્જિન ખરાબ હતું. તમે કોઈ ગઈ ગયું એન્જિન જતું શમશાનમાં. તમે આ ચાંદલો કઈથી આવ્યો? મને કે તમારા ભાઈ ગયા પછી પાછા બીજા કર્યા. ઘણી બધી વાતો પણ